development of mankind with downfall of morality or humanity is not acceptable. માણસનો વિકાસ થવો જ જોઈએ. વિકસે નહીં તો એ મનુષ્ય કેવી રીતે? ઈશ્વરની પણ અપેક્ષા એ છે, કુદરતની અપેક્ષા પણ એ જ છે કે તમે વિકસતા રહો. બ્રહ્માંડ સતત વિકસતું જ રહેશે, તમે પણ વિકસતા રહો. તમારી શક્તિઓ ચારે બાજુ વિકસે, એ આર્થિક હોય, નાણાકીય હોય, સામાજિક હોય, બૌદ્ધિક હોય, કોઈ પણ વિકાસ સ્વીકાર્ય. સમાજની અપેક્ષા છે, સમાજની જરૂરિયાત છે, માણસ વિકસે. પણ માનવતાનો નાશ કરીને વિકસે? Can we destroy humanity? આપણે માનવતા ગુમાઈશું કે આપણો જે વિકાસ છે એની મદદથી આપણે માનવ કલ્યાણ અંગે કે વેલફેર ઓફ ધ મેનકાઇન્ડ માટે આપણા ડેવલપમેન્ટનો ઉપયોગ કરીશું. Exactly what we require. We must use our development for the welfare of the mankind. How our development can be a cause of a downfall of the society. How can we destroy the society? સમાજનો નાશ કેવી રીતે કરીએ? આપણા વિકાસ માટે? અસ્તિત્વનો નાશ કેવી રીતે કરીએ? આપણા વિકાસ માટે? તમે જ્યારે 1 લાખ મકાન બનાવો છો તો એ વિકાસ મંજૂર છે, પણ એના માટે આખું જંગલ નિર્મૂળ કરી નાખો છો, ત્યારે માનવતાનો નાશ થાય છે. શું કરી રહ્યા છીએ આપણે? વિકાસ કરવો છે ચોક્કસ, પણ એ વિકાસની આડ અસરમાં વિનાશ તો નથી થતો ને, નહીંતર માનવ જાતને નુકસાન થશે. આપણે દિવસ જાય એમ ઉપર જવા માટે જવું જોઈએ, જવું જ જોઈએ, પણ તપાસતા રહેવું જોઈએ કે ખરેખર આપણી નૈતિકતા તો નીચે 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 પાતાળમાં તો નથી જતી. માનવીય વિકાસના નામે આપણે પાશવીયતા તરફ તો નથી જતા, આપણી યાત્રા જંગલિયતની તો નથી. આ તપાસવું જોઈએ, અને નહીતર આ વિકાસ એ વિનાશ છે.